કરી છે 20 માંથી 16 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે અને સુપડા સાફ કરી દીધા છે વિરોધીઓના। આ બાજુ ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે, ગાંધીનગર જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે। કલોલ નગરપાલિકાનું પરિણામ સામે આવી ચૂક્યું છે। કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર એટલે કે આખી પેનલ વિજય બની છે। એટલું જ નહીં, વોર્ડ નંબર 7 માં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજય બની છે। 8 ઉમેદવારોની જીત અત્યાર સુધીમાં સામે આવી ચૂકી છે। અને આ બાજુ પાટણ નગરપાલિકાના સમાચાર મળી રહ્યા છે અને અહીંયા સ્થિતિ રસપ્રદ થતી દેખાઈ રહી છે, કારણ કે અહીંયા 44 બેઠકો પાટણ નગરપાલિકાની અંદર છે। 3 બેઠક અહીંયા ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે 44 માંથી, અને એની સાથે સાથે કોંગ્રેસ પણ જાણે ટક્કર આપતી હોય એવું લાગી રહ્યું છે। પાટણ નગરપાલિકામાં કુલ 11 વોર્ડ, 44 બેઠક છે, 7 બેઠક ભાજપ અને 1 બેઠક અત્યારે કોંગ્રેસના ફાળે ગઈ છે। ભારતીય જનતા પાર્ટી અહીંયા લીડ લેતી દેખાઈ રહી છે અને કોંગ્રેસ પણ ભારતીય જનતા પાર્ટીનો પીછો કરતી હોય એવું દેખાઈ રહ્યું છે। નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, બધાના ખૂબ ઝડપથી પરિણામ આવી રહ્યા છે અને એ જ ઝડપથી પરિણામ સંદેશ ન્યૂઝ આપના સુધી પહોંચાડી રહ્યું છે।